નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે. ઓજી બિલ વિસ્તાર છેલ્લા 3 દિવસથી ચર્ચામાં છે. સયાજી સમાચાર પહોંચ્યું હતું બિલ કેલાન રોડ પર શગુન પાર્ટી પ્લોટ પાસે. ત્યાંના સ્થાનિક નાગરિકો તો ગંદા પાણીમાં ઊંઘી ગયા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો કે અહીંયા ન તો કાઉન્સિલર આવે છે, ન તો દર્ભાવતીથી ધારાસભ્ય આવે છે, કે ન તો છોટાઉદેપુરના સાંસદ આવે છે. દર્શક મિત્રો, કાઉન્સિલરો વિરુદ્ધ પણ ભારે આક્રોશ હતો. દર્શક મિત્રો, આજે એનાથી 5 કિલોમીટર દૂરનો એક વિસ્તાર બિલનો જ, બિલ આસારામ બાપુ ચોકડી, ત્યાં કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી પહોંચ્યા. ટ્વિંકલબેન ત્રિવેદીએ ત્યાં સફાઈ કરાવી, ખાડા દૂર કર્યા અને ગટરની સફાઈ કરાવતા દર્શક મિત્રો ત્યાંના સ્થાનિક નાગરિકોએ ટ્વિંકલબેનની કામગીરીને વખાણી. ભાજપ ભાજપ ટ્વિંકલબેન દર્શક મિત્રો, ચૂંટણી માથે આવી છે, 6 મહિના વાર છે. કેટલાકને ટિકિટ મળશે, કેટલાકને નહીં મળે, નક્કી છે. દર્શક મિત્રો, પોતાના સમર્થનમાં પહેલાં તો મીડિયાને બોલાવવામાં આવ્યું અને કેટલાકની પાસે આ વિસ્તારમાં જ્યારે કામ થયા છે એવું પણ કહેવડાવવામાં આવ્યું. શું કહ્યું બહેનોએ, સાંભળો. વોર્ડ નંબર 12 છે. સમસ્યા એટલા માટે છે કે રોડનું કામ કરાવવાનું છે, પણ હજી અપીલ કરી છે રોડ માટે, તો કરશે એ લોકો, પણ આ વરસાદના કારણે આ ગड्ढा થઈ ગયા છે. પણ એમને એવું કીધું છે કે અમે બધું કરી આપીશું એમ. સારું અને સારી સુવિધા બી આપે છે એ લોકો. એવું નથી કે નથી કરતા, અમે કામ કરાવવાનું કહીએ છીએ તો બી કરી જાય છે એ લોકો. અમે લોકો અહીંયા કમ્પ્લેન કરી હતી તો બી એ લોકોએ અમારા ગટરનો પ્રોબ્લેમ, એ કેનાલ, એ બધું ઇસ્યુ હતું, એ બધું કમ્પ્લીટ કરી આપી છે. બસ અમારી એટલી અપીલ છે કે હવે બસ આ રોડનું કામ થઈ જાય એટલે બસ. વોર્ડ નંબર 12. ટ્વિંકલબેન. કેટલા દિવસમાં નિકાલ કરવાનો? હવે એ તો કેટલા અઠવાડિયું લાગશે હજી. ઓકે, શું નામ છે આપણું? આકાંક્ષા પટેલ. શું સમસ્યા છે અત્યારે નિકાલ થયો છે? શું કહેશો? આ બિલ નીલકંઠ પામ સોસાયટી છે, વોર્ડ નંબર 12 છે. અહીંનું કામ સારું થયું છે, સ્ટેટ લાઇન સારી કરી છે એ લોકોએ, ગટર લાઇનનું કામ બી સારું કર્યું છે, રોડ બી સારા કર્યા છે. પણ વરસાદના કારણે અમુક રોડ ધોવાઈ ગયા છે, તો એના કારણે થોડા ખાડા એવું પડી ગયું છે. હા, કયો વોર્ડ લાગે છે? વોર્ડ 12. કોણ છે કોર્પોરેટર તમારા? કોર્પોરેટર સ્મિતભાઈ પટેલ, ટ્વિંકલબેન, મનીષભાઈ, દીટાબેન, ધારાસભ્ય શૈલેષભાઈ સોટા. શું નામ છે તમારું? કૃષ્ણાબેન પટેલ. દર્શક મિત્રો, પરંતુ સત્ય ક્યારેય પરાસ્ત થતું નથી. કદાચ મોડું બહાર આવે, પરંતુ આવી ગયું ખરું. દર્શક મિત્રો, અનેક બહેનોએ કહ્યું કે ટ્વિંકલબેનના ઘર બાજુના રસ્તા બને છે, અમારા રસ્તા બનતા નથી. અમે 2014થી અહીંયા રહીએ છીએ, આ જ પરિસ્થિતિ છે. દર્શક મિત્રો, શું કહ્યું બહેનોએ એ પણ સાંભળો. સમસ્યા એ છે કે અહીંયા 2014 થી રહીએ છીએ, હજી રોડના ઠેકાણા નથી અને થીગડા મારે છે રોડને, પણ બિલકુલ સરખા રોડ બનતા નથી. બરાબર, રોડની માટે કેટલા હેરાન થાય છે બધા. અને આ જે કેનાલ અહીંયાથી પાસ થાય છે ને, એ કેનાલના ભેજના લીધે રોડ તૂટે છે. અત્યારે તો ખબર, ટ્વિંકલબેન, મારું નામ બીનાબેન મહેતા છે. ગુડ ઇવનિંગ. અને હું બોલું છું દીક્ષાબેન. આપણા ત્યાં બિલ ગામમાં અહીંયા કંઈ જ કામમાં સુવિધા નથી. આપણો રોડ બરાબર છે નહીં, ખાડા ટેકડા એટલા થઈ જાય છે, વારે ઘરે ખોદવાનું કામ કરે છે. અને ચોમાસામાં તો અહીંયા એટલી તકલીફ મારે છે કે બહુ જ તકલીફ થઈ જાય છે, બહુ જ પાણી ભરાઈ જાય છે અહીંયા. આપણે બિલ ગામ છે, આપણે 12 નંબરનું છે. કોણ છે કોર્પોરેટર? કોર્પોરેટર આપણે ટ્વિંકલખંડના છે, ટ્વિંકલબેન છે, પછી મનીષભાઈ છે, શૈલેષ છોટા છે, રીટાબેન છે. અને દર્શક મિત્રો, ત્યાં તો ભારતીય જનતા પાર્ટીના જે એક અગ્રણી જયેશભાઈ આવી ગયા અને એક કાકા કે જે સાયકલિંગ કરતા પડ્યા. આ બંને શું કહ્યું સાંભળો. મારો ભાજપમાં હોદ્દો બરોડા શહેર કારણે કિશન મોરચામાં છે. મારું નામ જયેશ પટેલ છે. આ રોડ માટે મેં 50 વખત કીધું છે,
રોડ નથી બનાવ્યો, છોકરાઓ કેટલા પડી ગયા છે, હાથ પગ તૂટ્યો છે. હું કોઈ જવાબદાર નથી. અને અધિકારીઓને અમારા કોર્પોરેટર એવું કહે છે કે જયેશ પટેલનો ફોન ઉઠાવવાનો નહીં, તો અધિકારી આ એટલે પ્રાચીબેન અને ટ્વિંકલ એન્જિનિયર 12 નંબરના વોર્ડના અમારે ત્યાં જોવા નથી આવતા અને કશું કામ નથી કરતા. અને પછી કહે છે પબ્લિક ભેગી થાય તો શું લે કરો છો? તો અમે હવે પબ્લિક કામ નથી કરતા. આજની સ્થાનિક એવું છે કામ થયા છે. સ્થાનિક કશું થયું નથી, કામ કશું થયું નથી. રોડ રસ્તા જે કહે સામે બનાવ્યો તે રોડ અધૂરો હતો, ત્યારે એ લોકોએ વર્ક ઓર્ડર માંગ્યો ત્યારે 3 ફૂટ વધાર્યો છે. મને ખબર છે વસ્તુ. શું નામ છે આપણું? જયેશ પટેલ, કઈ રહેવાનું બિલ ગામમાં. છે અને શું હતી સમસ્યા? વિસ્તાર આપણે બિલગામ છે, બિલગામ બાજુ આવેલો વિસ્તાર છે. નીલકંઠ સોસાયટી છે અમારું નામ. અહીંયા આગળ મોટા ભાગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. લાઇટોનો પ્રોબ્લેમ છે, કોઈ ખેત પણ લાઇટ છે આગળ કમ્પ્લીટ ચાલે છે. આજુબાજુ જે ગટર લાઇન છે એ ગટર લાઇન બી કમ્પ્લીટ છે, ડ્રેનેજ બી કમ્પ્લીટ ચાલે છે. રોડનું જે વસ્તુ છે એ રોડ તો આપણે વરસાદના લીધે ધોવાઈ જાય છે. હવે ખાડા તો પડવાના, કેમ કે એ મોટા વ્હીકલ જવાની સુવિધા વધારેથી મોટા વ્હીકલ જવાના એટલે ખાડા પડવાના જ. અને રોડ તો બની ગયો તો પણ મોટા વાહનો અને વરસાદના લીધે આ રોડ ખાડા પડી ગયા, બીજું કશું પ્રોબ્લેમ નથી. અને અમુક લોકો પોતાનું જે કહે છે કે રોટી શીખવા માટે વિરોધ કરે છે. કોણ છે તમારો વિસ્તારનો કોર્પોરેટર? અમારા એના વિસ્તારના કોર્પોરેટર છે મનીષાબેન, ટ્વિંકલબેન, મનીષભાઈ ને શૈલેષભાઈ, આપણે ધારાસભ્ય શૈલેષભાઈ છે. શું નામ છે આપણું? दीपक परमार. वो कहाँ आप रहते हो? मैं रहता हूँ ड्रीम मेडोज बंगलोज में। ओके, क्या हुआ है आपके साथ? मैं कल ऐसे रोज मैं साइकिलिंग करता हूँ, साइकिलिंग करते समय अगर सामने से कोई गाड़ी आ जाती है तो या तो आप लड़ जाओ या तो फिर ऐसे खरोच खाओ। आप देख लो खुद कल का ताजा ताजा घाव लगा हुआ है। बराबर। यहाँ थाने से ऐसे बोल रहे थे, वहाँ यहाँ पे काम हुआ है? कुछ नहीं, कौन सा नहीं बोल रहा है बताओ, आप मेरे सामने बुलवाओ तो अभी। ये देख लो काम, आप खुद सामने देख लो, किसने बोला आप दिखा और दिखा लो, सामने देख लो ना, फोटो देख लो। आप फोटो खींच के बता दो ना, अगर कहीं हुआ तो बताओ। भाई ये बना क्या, बना ही नहीं है। राजेंद्र पांडे। ओके, कौन से वार्ड लगता है ये? वार्ड नंबर 8। वार्ड नंबर 8। कौन है आठ है ना? कॉर्पोरेटर? कौन है यहाँ का? ट्विंकल वैन को जानते हैं, सामने रहती है हैप्पी होम्स में। उनका रास्ता बन गया है, आप जाके देखो, उधर आप जा सकते हो, उनका रास्ता बन गया। लोकसभा कहीं आगे जाए? लोकसभा तो छोटा उदयपुर है ये, नहीं लोकसभा तो बड़ौदा है ये, MLA की गंज छोटा उदयपुर है, डबोई। क्या नाम है मेरा नहीं, जो धारासभ्य है उसका नाम क्या है? धारासभ्य का नाम तो भाई शैलेश गोट्टा। आपको नाम नहीं पता था? भैया मैं नया आया हूँ, अभी तो मैं रहने आया क्या नाम है हूँ। मैं तो राजेंद्र पांडे, मैं तो बड़ौदा को बहुत अच्छा सर समझता था। क्या नाम है आपका? राजेंद्र पांडे। मैं 80 लाख